પ્રેમની વાત મિત્તલ એક જંગલમાં સિંહ હતું ને ઈ વૃદ્ધ થઈ ગયો એટલે એને એના યુવાન દીકરા સિંહને કીધું કે બેટા જંગલમાંથી તું બધાય પ્રાણીઓનો વિશ્વાસ કરજે પણ કાળા માથાના માંડીનો વિશ્વાસ ન કરજે. હિંસક પ્રાણીઓ ગમે એવા હોય ને એનો તું વિશ્વાસ કરજે પણ કાળા માથાના માંડીનો તું વિશ્વાસ કરતો નહીં. એ કે તું મને વચન દે કે હું આ પ્રમાણે વર્તી તો જ મારો જીવ છૂટશે. તો કે આ પિતાશ્રી હું એ જ પ્રમાણે વર્તીશ. અને ઓલા સિંહનું મૃત્યુ થઈ ગયું. પછી તો એ સિંહની રીતે જંગલમાં મોજ કરે, રખડે, ખાઈ પીને જલસા કરે, શિકાર કરે ભૂખ લાગે ત્યારે. તો એમાં ચોમાસાના ટાઈમ એક ધારો મહિનાથી લગી વરસાદ પડ્યો. તો હિંસક પ્રાણીઓને તો કઈ મકાન હોય નહીં. તેમાં એક કાળા માથાનો માંડવી આવ્યો જંગલમાં. કાળો કોટ, માથે છત્રી કાઢી, કાળા બૂટ, કાળો સૂટ અને હાથમાં કાળી સૂટકેસ. એટલે આને એમ થયું કે આ કયું જનાવર, આવું તો કદી જોયું નથી આપણે જંગલમાં, નવું જનાવર લાગે. તો ધીમેથી પ્રેમથી કે હું છે ને જાનવરોને રહેવાના પાંજરા બનાવું છું. તો આને એમ થયું આ તો બહુ સારો માણસ કહેવાય, જાનવરોને રહેવાના પાંજરા એ કેવી રીતે? તમને હમણાં સેમ્પલ બતાવું. સૂટકેસ ખોલી, મોટી હતી, એમાં ફોલ્ડિંગ હતી, આખું સ્પ્રેક વાળું, પાતળી એંગલ વાળું. એમાં સિંહ હમાઈ જેવડું પાંજરું હતું, મોટું આખું થયું અડધા રૂમ જેવડું. કમ્પ્લીટ કરી દીધું. ઉપર આખું આમ છત વાળું, સાઈડમાં બધી બાજુ જાળી, અને એમ તો બહારનો નીકળી ગયો મજબૂત ખરું પાછું. અને પાછું બાયણું, અને બાજુમાં તાળું હોટ લટકતું હતું. તો કે આ અમારે કેવી રીતે કામ આવે? તો પોતે અંદર ગયો, આવડો આ માણસ પોતે. જો કે આવી રીતે અંદર જાવ ને તમે પલરો નહીં. તો કે આ તો સારું. એટલે સિંહ લલચાણો ને સીધે સીધો ગયો અંદર. એટલે ઓલે તાળું મારી દીધું. પછી ઓલો ટોપી ઉપરથી ઉતારી ગયા, મને ઓળખો? હું કાળા માણસનો, કાળા માથાનો માંડવી. પછી ઓલા સિંહે માથા પછાડે, મારા બાપે મને કીધું તું કાળા માથાના માંડવીનો વિશ્વાસ. એટલે કાળા માથાના માંડવીને સમજાવવા માટે જ આટલા શાસ્ત્રો, સંતો અને મહાપુરુષો છે. કાળા માથાનો માંડવી ઉપર કાંઈ હોય, અંદર કાંઈ હોય, બોલે કાંઈ કરે. એક ગુરુજી, એના ઘણા શિષ્યો, ઉપદેશ લીધો ત્યારે શરૂઆતમાં આવે તાજો મુસલમાન અલ્લાહ અલ્લાહ બહુ કરે. ધીરે 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 પાવલી નાહી સાચી ગઈ. આ બાપુ જેમ ફોન કરે એમ ગુરુજી અવારનવાર ફોન કરે, સત્સંગમાં આવ ને, તો એ કાંઈક ને કાંઈક બાના ધરી દે, આવે નહીં. હવે એમાં ગુરુ કરતા ચેલાની ઉંમર મોટી, એમાં ઉંમર થઈ ગઈ ને શરીર શાંત થઈ ગયું. નાના બેન નીકળી, રામ બોલો ભાઈ રામ. બીજા કોઈ ગુરુ ભક્તે ગુરુજીને સમાચાર આપ્યા કે ફલાણાનું શરીર શાંત થઈ ગયું છે. એટલે ગુરુજી ગયા શમશાને. ચિતા હડકતી હતી, અહીંયા ખુરચી નાખી, ઓલી પોથી કાઢીને સત્સંગ ચાલુ કર્યો અહીંયા. તો ઓલા બધા કે બાપજી આ તમે શું કરો છો? આ શમશાન છે, તમે અહીંયા સત્સંગ તમારું ફરી નથી ગયું ને? એ કે આ જીવતો હતો ત્યારે આની પાસે ટાઈમ જ નહોતો, હવે તો એની ક્યાંય જવાનો નથી. કે આવડો આ જીવતો હતો ત્યારે આને મને મામા જ બનાવ્યા, પછી આવું છું બાના જ દીધા મારા દીકરા, આવ્યો જ નહીં. કે હવે તો અહીંથી તો ક્યાંય જવાનું નથી. હવે
હવે સત્સંગ હું કરું બીજું? એટલે મહાપુરુષો જીવિત હોય છે ત્યારે બહુ ઓછા લોકો એનો લાભ લઈ શકે છે. મેં શરૂઆતમાં ઉપદેશ લીધો ત્યારે હું આસારામ બાપુમાં બહુ જાતો, અહીંયા બહુ ઓછો જાતો. પછી ઉપદેશ લીધો તો અહીંયા ચાલુ થયો તો બાપા પણ કંઈ તો આ કાંઈ મોબાઈલ કે કાંઈ ફોન હતા નહીં. તે બાપા બિચારા પણ કંઈક હાલીને કંઈક રિક્ષામાં કંઈક સાયકલ લઈને આવે ને ઓલી કાર્ડ દઈ જાય પૂનમનો, ભાઈ પૂનમ છે આવજો. એટલે 2-3-4 વખત કાર્ડ દઈ જાય ત્યારે એકાદી વાર હું જાઉં અહીંયા. મારી બા મને કહે ગોધિયા આવડો આ બાપો આવું મને કાર્ડ દેવા આવે, તું જાતો નથી, કંઈક તો જા, આસારામમાં જાસ ને કેટલા ઠેકાણે તું હલાડા રાખે. વળી એવું કંઈક જાતો અહીંયા. પછી ઉપદેશ લીધો ને એનો સત્સંગના અંતે ચાલુ થયું. પછી મને હારી વાત સમજાણી. મયુર બાપુના કહેવાથી જ મેં ઉપદેશ લીધેલો. ત્યારે અહીંયા દર પૂનમે વજન હોય. ઓલા ગીતાબેન ત્યારે આપણા માસીની દીકરી ધીરુભાઈ વાળા, હા, ઈ દર પૂનમે રવો લઈને આવે, તાજો બનાવેલો, આવડું મોટું પડીકું. અહીંયા તો 11:30-11:45 તે બાપા પૂરું કરી દેતા. એટલે હું જરાક ચાખી લઉં પછી પડીકું છે ને ડેકીમાં રાખ્યું હોય, બીજે દી અહીંયા આવું તે દઉં. ત્યાં જ્યોતિમાં તો રાજીના રેડ થઈ જાય કે ગુરુના ઘરનો પ્રસાદ આવ્યો કે લાવો લાવો કે તમે કાલ ગયા હતા. મેં તો હા, એટલે દઉં ને બધા થોડું ચાખે. મને કે તમે ભગવાન દર પૂનમે જાવ છો તો કે પૂનમે રાતે અહીંયા આવતા હો તો ત્યાં અહીંયા 11 વાગ્યાનો ટાઈમ હતો. અહીંયા 11:30 પતે તું અહીંયા આવું તો 12 વાગે. આ બાપુએ વાત કરી ને કે ગુરુ પ્રત્યેનો ભાવ પ્રેમ કેવો હતો એમ. નહીતર હું ડેકીમાં રાખી મૂકું ને બીજે દિવસે આજે સત્સંગમાં આવું થઈ દઉં. એટલે મને કહે તમે ભગવાન રોજ દર પૂનમે જાતા હો તો તમારે છે ને અહીંયા આવવું. એટલે પૂનમે અહીંયા વધીને 12 વાગ્યા લગી બેઠા હોય, રોજ તો 11નો ટાઈમ હતો. એટલે મેં તો કાંઈ વાંધો નહીં, હેલો પૂનમે એવું લાગશે તો હું છે ને સીધો અહીંયા આવીશ, પછી અહીંયા અડધી કલાક બે પછી જઈને અહીંયા આવું ને ત્યાં તો એવા રાજીના રેડ થઈ જાય કે ગુરુના ઘરનો પ્રસાદ આવ્યો. એ કે ગુરુના ઘર તરફથી વાયરો વાતો હોય ને તો એ વાયરો આપણું કલ્યાણ કરવા વાળો હોય છે. તો કેટલો એનો ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ એમ. પછી તો હું દર પૂનમે અહીંયા આવતો. રવાની પ્રસાદી અહીંયાથી આવે એટલે આવતો હું. એટલે હરિગુરુ સંતો જયારે હયાત હોય ને ત્યારે એનો લાભ લેવા વાળા બહુ ઓછા લોકો હોય છે. વયા ગયા પછી કદર થાય કે હારું અમે લાભ ન લઈ શક્યા એમ. વસ્તુ હોય ત્યારે માણી લેવી જોઈએ, પછી જમીનમાં વહી જાય પછી કાંઈ નહીં થાય એમ. સત્સંગનો પ્યાલો આવી ચૂક્યો છે અચૂક. માણવું હોય તો તમે માણી લેજો પાનબાઈ, કઈ વસ્તુ જમીનમાં વહી જશે પછી કાંઈ નહીં થાય એમ. એટલે ગુરુ પ્રત્યે સમર્પણ ભાવ ન આવવા દેવામાં વ્યક્તિની ઈચ્છા અને વાસના છે ને એને દૂર લઈ જાય. એટલે જ એક ભજનવાણીમાં કીધું રામદેવ પીરનું, ભક્તિ રે કરો તો હરજી અગમ ભેદ જાણો, અને હું કઉ છું ઈ વચનું માલો રે. હા, કામનાના બીજને હરજી પેલા તમે બાળો. એટલે કામનાના બીજ છે ને પેલા મારવા પડે, નહીં તો ગુરુમાં સમર્પણ ભાવ ન થાય. કારણ કે સંસારના ભોગ વિલાસના જે કઈ સાધનો રહ્યા ને એ જેમ જેમ વધશે ને એમ તમારી ભૂખ વધશે. હવન હાલતો હોય તો તમે ઘી નાખો તો ભડકો વધે કે ઘટે?
વધે ને જેમ ઘી નાખો એમ ભડકો મોટો થાય ને એવી રીતે સંસારના જે કઈ સાધનો મળ્યા ને એમાં તમે જેમ જેમ વધશે ને એમ તમારી ઈચ્છા વાસના વધશે. ચાહના વધતી જશે દિવસે દિવસે. ચાહ ચમારી ચૂહરી અતિ નીચન કી નીચ, તું તો પૂર્ણ બ્રહ્મ થા ચાહ ન હોતી બીચ. કારણ કે ચાહના છે ને એ જ વ્યક્તિને પાડી દેવા વાળી છે. અને આ આજકાલની નહીં, આદિ અનાદિની છે. એમ કળિયુગમાં તો એનો વિશેષ પ્રભાવ હોય. ભગવાન રામ થઈ ગયા, એના પિતા દશરથ, દશરથના પિતા રઘુરાજા, રઘુરાજાના પિતા દિલીપ રાજા, દિલીપ રાજાના વખતમાં ભગવાન રામને એના ગુરુ વશિષ્ઠ મુનિ કહે છે, હે રામજી, તું स्वप्ने में भी कभी पद प्रतिष्ठा, धन संपत्ति और पद प्रतिष्ठा की इच्छा तू स्वप्ने में भी कभी मत करना, क्योंकि वो विष समान है. विष समान तो मैं तुझे समझाने के लिए कह रहा हूं, लेकिन विष से भी अनंत गुणा खतरनाक है. जहरीला सांप जब डंक देता है तो एक ही शरीर का नाश करता है, लेकिन धन संपत्ति और पद प्रतिष्ठा की इच्छा तो 84 लाख जन्मों में भटकाने वाली है. હે રામજી, તને જો આ વાત સત્ય ન લાગતી હોય તો હું તને પ્રૂફ બતાવું. પછી ભગવાન રામજીના ગુરુ વશિષ્ઠ મુનિ કહે છે કે તમારા પિતા દશરથ, દશરથના પિતા રઘુરાજા અને રઘુરાજાના પિતા દિલીપ રાજા, દિલીપ રાજાના વખતમાં એક બહુરૂપી હતો. એ રોજ નવા નવા ખેલ કરીને આવે. દિલીપ રાજા છે ને એ બહુરૂપીને ઓળખી જાય કે આ બહુરૂપી આવ્યો, એટલે થોડું ઘણું ઇનામ આપે. આવો ઘણા સમયથી ક્રમ હાલતો હતો. તો કે હું તમે રાજા ઉઠીને આટલું જ ખાલી પણ દાન આપો છો, બક્ષિસ, કે હું કેવડી મહેનત કરીને ખેલ કરું છું. તો કે તું એવો ખેલ કરીને આવ, એવો ખેલ કરીને આવ કે હું તને ઓળખી ન હોઉં. લાને હારું હૃદયમાં લઈ ગયા શબ્દો કે હારું એવો ખેલ કરું કે હવે દિલીપ રાજા મને ઓળખી ન હોગે. તો બહુરૂપીએ એવો ખેલ કાઢ્યો અને અહીંયા ગયો તો દિલીપ રાજા ઓળખી ન ગયા કે બહુરૂપી છે. પછી કે જોયું રાજન, તમે મને ઓળખી ન શીખ્યા, હવે તમે મને ઇનામ આપો મોટો. તો કે તું માગી આપી દઉં. તો એની પાસે દિલીપ રાજા પાસે પાણીદાર ઘોડી હતી. આમ 1 સેકન્ડમાં તો કેટલા કિલોમીટર કાપી નાખે એ સમયની. રાજા મહારાજાઓ રાખતા શિકાર કરવા માટે. એ કે આ ઘોડી મને આપી દો. તો દિલીપ રાજા કે કાંઈ વાંધો નહીં, કાલે સવારનો સૂર્યોદય થાય ને ત્યારે આવ એટલે હું તને આપી દઉં. હવે બનવાકાળ બન્યું એવું કે બીજો દિવસનો સૂર્યોદય થાય એ પેલા આનું મૃત્યુ થઈ ગયું. કોનું? બહુરૂપીનું. બહુરૂપીનું મૃત્યુ થઈ ગયું તો એને શમશાનમાં દફનાવી દીધો, સમાધિ આપી દીધી. ભગવાન રામને એના ગુરુ વશિષ્ઠ મુનિ લઈને આવ્યા. એ કે પાવડો અને ત્રિકબ લઈને અહીંયા ખાડો ગાળો. રામ ખાડો ગાયતો થોડોક, 4-5 ફૂટનો ખાડો ગાયરો. પછી જરાક આમ દેખાણું ને માથા જેવું, એના ઉપરથી હાથેથી ધૂળ કાઢી. ધૂળ કાઢીને ત્યાં ઓલાનો પ્રાણ છે ને એ બ્રહ્મરંધ્રમાં ચોંટી ગયો હતો. કારણ કે ઈચ્છા હતી છેલ્લે પાણીદાર ઘોડીની, અને મૃત્યુ થઈ ગયું.
તો વશિષ્ઠ મુનિએ સેજ આમ માથામાં ટાપલી મારી તને ભોડું બહાર કાઢ્યું, લાવ મેરી પાણીદાર ઘોડે. એટલે વશિષ્ઠ મુનિ કે જોયું રામજી, તમારા પિતા દશરથ, દશરથના પિતા રઘુરાજા, રઘુરાજાના પિતા દિલીપ રાજાના વખતનો બહુરૂપી છે. તમારી 4 પેઢી વહી ગઈ તો આજી આની વાસના ઘોડીમાંથી નથી ગઈ. એટલે ભગવાન રામને છે ને વશિષ્ઠની વાતમાં એકદમ તીવ્ર વૈરાગ્ય પ્રગટ થયો કે ગુરુજીની વાત છે ને એ 16 વાલને એક રતી છે. इसीलिए राम जी मैं तुझे समझाता हूं कि तुम धन संपत्ति और पद प्रतिष्ठा की इच्छा कभी स्वप्ने में भी मत करना, क्योंकि वो विष समान है. ત્યારે ભગવાન રામને હવારે અયોધ્યાની ગાદી આપવાની હતી, વનવાસ આપ્યો, તેના ચહેરા ઉપર કોઈ ફરક ન પડ્યો. શું કામ એને? એના હૃદયમાં એના ગુરુ વશિષ્ઠનું જ્ઞાન હૃદયમાં ઠેરાયેલું હતું. અટાણે કોકને લાખ રૂપિયા કાલ આપવાનું કીધું, ન દે તો ઓલો આમ ધુઆ ફુઆ થઈ જાય. તો કેટલી સ્થિતિ એની દઢ કહેવાય એમ. એટલે કામનાના બીજને મારવાની મહાપુરુષોએ વાત એટલા માટે કરી છે, કારણ કે કામના જ્યાં ઉધી છે ને ત્યારે સદગુરુ હારે પ્રીત નહીં બંધાય. મહાપુરુષોના છે ને કામનાના બીજ મટી ગયા, બળી ભસ્મ થઈ ગયા. ભજનવાણીમાં કીધું, બ્રહ્મ અગ્નિ માં બાયડા જેને બીજ, ઉગવાની મારે આશા ટળી રે. કીધો રે દ્વૈત તણો સંહાર, અદ્વૈત ભાઈ સો આપ મારે. હરિગુરુ સંતે કીધી રે મારી સહાય, ઓળખાયો નિજ આત્મારે. એટલે મહાપુરુષોએ શું છે, સત્સંગના અભ્યાસ દ્વારા એના કામનાના બીજ રહ્યા ને એને બાળીને ભસ્મ કરી નાખ્યા છે. બાપુએ કીધું ને કે બળી ગયેલું શેકેલું બી ઉગે નહીં. તો સદગુરુની વાત છે ને જેમ સેમ હૃદયમાં બેસે. સત્સંગથી વ્યક્તિ ધીરે 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 કામનાઓ ઉપર પગ દઈને ઉપર ઉઠતો જ જાય છે. એમ નથી ઉઠતા એવી કોઈ વાત નથી, પણ છે અહીંયાથી હજી આગળ વધવાની વાત છે. એમ અત્યારે કળીકાળમાં કથાકારો તમે જુઓ તો કેવડા અદ્યતન આશ્રમો અને કેવડી ફી લઈને કથાઓ કરે છે. તો આ લોકોએ કઈ કર્યું એના માટે? તમને ફોન કરીને સત્સંગમાં બોલાવે તો તમારા કલ્યાણ માટે બોલો, તમારી પાસે કઈ લઈ લેવું છે ને? તોય નથી આવતા તો આપણી કેટલી બધી કમનસીબી કહેવાય. છેલ્લા સ્ટેજનો કેસ છે તો ડોક્ટર સામેથી ફોન કરી બોલાવે તું દાખલ થા, તોય આપણે કઈક ના ના મારે હજી નથી આવવું, હજી મારે સારું છે, મને સારું છે. તો કેટલી કરુણા કહેવાય કે તમને સામેથી ફોન કરી કે તમે સત્સંગમાં આવો ને ભાઈ, અને અહીંયા 500-1000 રૂપિયાનો તમારી પાસે કંઈક નાસ્તો કરી નાખવાનો. તો તમારી કોઈ પાસેથી કઈ આવક છે ને આપણા કોઈ પાસેથી? કારણ કે મહાપુરુષોનો એક જ ભાવ છે કે કોઈ પણ રીતે આ જીવનું કલ્યાણ કેમ થાય. કારણ કે પોતાનું કલ્યાણ થયું છે એટલે એની મોજ એની જે એવી છે કે હું આ જે સુખને માણું છું એ સુખને મારા સંગમાં આવવાવાળા બધા લોકો માણે. તો આપણે એમ માની કે હવે આપણે ક્યાં કઈ જરૂર છે, એને જરૂર છે તો એ ફોન કરે.
મેં આજનું કીધું ને હું આ પોઝિશનમાંથી આવ્યો સત્સંગમાં. દીકરી દવાખાને હોસ્પિટલ ઓપરેશન માંથી ધન્ય છે ને. એ તમારે અહીંયા 11:30 આરામથી 11:30 12 અહીંયાથી વાગી જાય મત લ્યો. કાયમ આવવું એટલે કઈ નાની મને કહે છે. સિંહે ઓલાને કીધું ને, કાળા માથાના વાણીનો વિશ્વાસ નહીં. એટલે કાળા માથાનો માનવી તમે ગમે ત્યાં વાતમાં ભોડીને મારો દીકરો સંસાર તરફ લઈ એટલે તેતું હું કાળા માથાના માનવીનો વિશ્વાસ જ નથી. એમ કે તને લાખ રૂપિયાનો ફાયદો કે તોય તારો વિશ્વાસ નહીં. તું કયા પાંચલું બનાવીને દીકરા મારા મને દાડું મારી દે. એમાં ભેગું ઉમેર્યું થોડા માથાનો વિશ્વાસ કરો. ઉભો હાલતો હોય ને એનો વિશ્વાસ ન કરો, એવું ખરા બધા 4 પગે હાલતો હોય એનો વિશ્વાસ કરો. 4 પગે હાલતો હોય એનો કરવો. કરી જાય એવા. એટલે આમાં શું છે કે માણસ એટલો બધો નીચે ઉતરી ગયો છે કે એને મનુષ્યને સમજાવવા માટે જ આ સંતો અને શાસ્ત્રો છે. બાકી તો બધા જાનવર જેવા છે એવા દેખાય છે. 2 ગધેડા મોજથી લીલું ઘાસ ચરતા હતા. એમાં ઘાસ ચરવા બાબતમાં કોઈ કાળસર બેને બાજવાનું થયું તો સામે એકબીજાને મીંડા શીંગડા મારવા, લાતું મારવા મીંડા. તો એક ગધેડો એવો ખાર ખાઈ ગયો ને એ કે હઠ સાલે મનુષ્ય કી ઓલાદ. ઓલાને હારું એમ થયું કે મેં યાર તूने मुझे इतनी बड़ी गाली दे दी. ઓહો. कि कब मैंने शराब पिया, હા. कब मैंने जुआ खेला, कब मैंने मांस मटन खाया, कब मैंने परस्त्री गमन किया, कब मैंने चोरी किया. तू साले मुझे इतनी बड़ी गाली देता है हर साल की औलाद. बिचारो हाव आम उदास થઈ ગયો. તો ગધેડાઓને મનુષ્યની ઓલાદ કહી તો એને તકલીફ પડે અને માણાને ગધેડો કેવો પડે બોલો. માણાને કેવું પડે માણા થાય, ગધેડાને કીધું કે ગધેડો થાય એમ. કારણ કે તમે જે કહેવા માંગો એ તો છે. બળદિયાને કીધું તું બળદિયો થાય એમ. એવી રીતે 84 લાખ યોનિઓમાં જોઈ લ્યો. ખાલી માણસને જ કેવું પડે તું હારો કઈક માણાના પેટનો થાને ભાઈ. હા, એવું. એટલે હું તેદુનો કાળા માથાના માંડીનો વિશ્વાસ જ નથી કરતો. માણા હોય સીધા ને હાલે જ આડા. હાલે 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 હાલે. હા, હવે સીધા ઓલા બધા આડા હે ને સીધા હે. એટલે સદગુરુ મહારાજને આપણે હૃદયથી પ્રાર્થના કરી દઈ ધવલ બોલશે. કે તમે અમને જે જ્ઞાન આપ્યું છે એ અમે કામનાના હિસાબે નીચે ન ઉતરી જાય એવી તમે અમારી ઉપર કરુણા વરુણા કરો. કારણ કે કામના છે ને એ એક જાતનું ઢાંકણું છે, એ જ્ઞાનને દબી દે. કારણ કે કામના તો અનંત જન્મોથી આ જીવ લેતો આવ્યો છે. એટલે કામનાથી બચી અને તમે અમારું સ્વસ્વરૂપનું જે ધ્યાન આપ્યું છે એ ધ્યાનમાં જ અમે નિમગ્ન રહીએ એવી તમે અમારી ઉપર કરુણા વરુણા કરો. સતગુરુ મહારાજની જય.